સહજાનંદ સદા સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વરદાવલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ સારા રઘુ પ્રદેશના પ્રાણ સમાન લખોપતિ ગોપીનાથજી મહારાજની આજે જેમના આગમનથી આપણું ગોખલાના ગામ એ ગામ મળીને હવે ધામ બન્યું છે એવા આપણે મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજના પ્રતિષ્ઠા મહોત્સવના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત બાલાસર્વે મારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત બાલાસર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાઈ જીવાનો દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. બધા ભક્તો, આજનો દિવસ આપણા ગોખલાના આંગણે સોનાનો સૂર્ય ઉદય થયો હોય એવો દિવ્ય દિવસ આપણને પ્રાપ્ત થયો છે. આજના દિવસે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી હરિ એ પોતાના સર્વે ઐશ્વર્ય સામર્થ્ય અને સકુટુંબ છે. તમે જ્યારે ભૂદેવ પ્રતિષ્ઠાનો વિધિ કરતા હોય અને જો કદાચ સાંભળ્યું હોય ત્યાંથી તો તમને એ ખ્યાલ આવે, જ્યારે ભગવાનનું મંદિરમાં આવિર્ભાવ કરવામાં આવતો હોય એટલે કે પ્રાણ પ્રતિષ્ઠાનો વિધિ જ્યારે થતો હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે કે ભગવાન આપ સાંગાય સપરિવારાય સશક્તિકાય સહાયુધાય આપ પોતાના સર્વે ઐશ્વર્ય સહિત પોતાના મુક્તોય સહિત આ મંદિરની અંદર આ મૂર્તિની અંદર આ બિરાજીને ચિરંતિષ્ઠંતો ભગવાન કે ચિરકાળ સુધી એટલે કે યાવત ચંદ્ર દિવાકરો ત્યાં સુધી આપ આ મંદિરની અંદર બિરાજવાની પ્રાર્થના કરવામાં એટલે એ ન્યાય આજે આપણું આ ગામ આ ગોખલાનાની અંદર ભગવાન હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ સ્વરૂપે એકલા આવ્યા એવું નથી, પણ સમસ્ત અક્ષરધામની સભા સહિત મહારાજ અક્ષરધામના મુક્તોય સહિત આપણા ગામની અંદર પધાર્યા છે. ઘણી વખત આપણને એમ થાય કે આપણે એને જોઈ શકતા નથી, આપણે એને અનુભવી શકતા નથી, તો કેમ વાતને માનવી? પણ કોઈ પણ બાબતની અનુભૂતિ કરવી હોય ને તો એના માટે આત્મસાત કરવી હોય. આ વાતને આપણે કેવું છે, છીછરું જ્ઞાન લઈને કદાચ મહાસાગરને આપણે જો તરવા જઈએ, થોડા છપછપિયા કરતા આવડતું હોય પાણીમાં અને પછી વિચારીએ ભવસાગર તરવો છે કે મહાસાગર તરવો છે તો એ છપછપિયા કરનારથી ન તરાય. અને મહારાજે તો ત્યાં સુધી લખ્યું કે કદાચ સારો તરવૈયો હોય તો પણ એ નદી નાળો તરી શકે, પણ મહાસાગર તરવા તો એને વાણ કે આશ્રયની જરૂર પડે. તો એમ ભવસાગર તરવા માટે ભગવાન રૂપી આશ્રયની જીવાત્માને જરૂર પડે છે. હવે આપણી જ્ઞાન શક્તિ સમજણ શક્તિ એની પરાકાષ્ઠા કેટલી સીમા છે? તો મનુષ્ય દેહની જેટલી આપણી શક્તિ છે, આપણને શરીર મળ્યું, ઇન્દ્રિયો મળી, એની જેટલી શક્તિ હું તમને દ્રષ્ટિ કરું, તમારી નજર ક્યાં સુધી પહોંચે? તો કદાચ કોઈની અડધો કિલોમીટર, બહુ વધીને 1 કિલોમીટર, વધીને 2 કિલોમીટર, કદાચ દૂરબીન જેવી વસ્તુ તમે રાખો તો 5-10 કિલોમીટર, પણ એનાથી વિશેષ પછી આપણી શક્તિ કામ કરતી નથી, ત્યાં શક્તિ ક્ષીણ થઈ જાય છે. તો ચર્મ ચક્ષુથી કહેવાનો ભાવ એવો છે કે ચર્મ ચક્ષુથી આપણે માત્ર જોશું ને તો આપણને ચિત્રનો ભાવ દેખાશે, મૂર્તિનો ભાવ દેખાશે, પણ અંતરદ્રષ્ટિથી જોશું ને, કારણ કે અંતરદ્રષ્ટિની કામના, હું તમને એક દ્રષ્ટાંત આપું એટલે તમને સમજાશે મારી વાત. તમને કદાચ એમ કીધું હોય કે